2026માં યુએસ જવાનું પ્લાનિંગ કરી રહેલા ઇન્ડિયન્સ માટે સહેલું વર્ષ નથી લાગી રહ્યું. ચાહે તમે સ્ટુડન્ટ હો, H1B વર્કર હો, વિઝિટર હો કે પછી ફેમિલી રિયુનિફિકેશનની રાહ જોઈ રહ્યા હો, આ વર્ષ ઇમિગ્રેશન રૂલ્સના મામલે સૌથી ટાઈટ અને કન્ફ્યુઝિંગ રહેવાનું છે. તો આ વિડીયોમાં આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું કે 2026માં યુએસ ઇમિગ્રેશનમાં શું ફેરફાર થઈ રહ્યા છે, વિઝા બેન્ડ્સ કેવી રીતે કામ કરશે, H1B લોટરી કેવી રીતે બદલાશે, કોસ્ટ કેમ વધી રહી છે અને એ બધાની ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અને પ્રોફેશનલ્સ પર અસલી અસર કેવી પડશે. સાથે જ આપણે એ પણ જાણીશું કે ભાઈ ઇન્ડિયન્સે કઈ બાબતોમાં એક્સ્ટ્રા કેરફુલ રહેવાનું છે. તો ચલો ફટાફટ વિડીયો શરૂ કરી દઈએ. તો સૌથી પહેલો ફેરફાર 1 જાન્યુઆરી 2026થી જ શરૂ થઈ ગયો છે. આ દિવસે યુએસ સરકાર એક નવા ટ્રાવેલ બેન જેવા ફ્રેમવર્કને લાગુ કરી રહી છે, જેને પ્રેસિડેન્શિયલ પ્રોક્લેમેશન 10998 કહેવામાં આવી રહ્યું છે. આ રૂલ પ્રમાણે કેટલાક દેશના લોકોને વિઝા ઇશ્યુઅન્સ પૂરેપૂરા સસ્પેન્ડ કરી દેવામાં આવશે અને કેટલાક દેશો માટે સિલેક્ટેડ વિઝા કેટેગરીઝ પર રોક લાગશે. એનો મિનિંગ એ નથી કે ખાલી ચેકિંગ વધશે, પણ કેટલાય કેસીસમાં વિઝા મળવાના પણ બંધ થઈ શકે છે, જ્યાં સુધી કોઈ એક્સેપ્શન એપ્લાય ના હોય. આ લિસ્ટમાં કુલ 19 એવા દેશ છે જેમના પર ફૂલ સસ્પેન્શન લાગશે, એટલે ઇમિગ્રન્ટ અને નોન ઇમિગ્રન્ટ બંને પ્રકારના વિઝા અટકી જશે. તો બીજા 19 દેશો માટે પાર્શિયલ સસ્પેન્શન છે, જેમાં B1, B2, FMJ વિઝાસ અને ઇમિગ્રન્ટ વિઝા સામેલ છે. અહીં એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે આ રૂલ મોટાભાગે એ લોકો પર લાગુ થશે જે 1 જાન્યુઆરી 2026થી યુએસની બહાર છે અને જેમની પાસે વેલિડ વિઝા નથી. હવે ઇન્ડિયન ઓડિયન્સ માટે રાહતની વાત એ છે કે ઇન્ડિયા આ લિસ્ટમાં સામેલ નથી, એટલે ઇન્ડિયન્સ પર કન્ટ્રી વાઇડ વિઝા બેન નહીં લાગે. પણ એનો મિનિંગ એ નથી કે ભાઈ ઇન્ડિયન્સ પૂરેપૂરા સેફ છે. જે લોકો પાસે ડ્યુઅલ નેશનાલિટી છે કે જેમની ફેમિલી કોઈ અફેક્ટેડ કન્ટ્રીથી જોડાયેલી છે કે પછી મલ્ટીનેશનલ કંપનીઝમાં કામ કરે છે જ્યાં પાસપોર્ટ મિક્સ થાય છે, એ કેસીસમાં કોમ્પ્લિકેશન્સ આવી શકે છે. 1 જાન્યુઆરી 2025થી જ બીજો મોટો ચેન્જ ફીસને લઈને પણ છે. યુએસ ઇમિગ્રેશન સાથે જોડાયેલી કેટલીય ફાઇલિંગ ફીસ ઇન્ફ્લેશનના હિસાબથી વધારવામાં આવી રહી છે. USCIS ક્લિયર કહ્યું છે કે ભાઈ જો કોઈ એપ્લિકેશન 1 જાન્યુઆરી 2026થી કે એની પછી ખોટી ફીસ સાથે પોસ્ટમાર્ક થાય છે તો એ ડાયરેક્ટ રિજેક્ટ કરવામાં આવશે. અહીં પોસ્ટમાર્ક ઓન અને આફ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે કુરિયર ડિલે કે હોલિડે બેકલોગને લીધે એપ્લિકેશન લેટ માનવામાં આવી શકે છે. ઇન્ડિયન્સ માટે લેસન છે કે યર એન્ડ ફાઇલિંગમાં લાસ્ટ મુમેન્ટ રિસ્ક લેવાથી સારું છે કે ભાઈ અર્લી પ્લાનિંગ જ કરી લો. હવે આવીએ H1B સાથે જોડાયેલા મોટા ફેરફાર પર. તો 27 ફેબ્રુઆરી 2026થી H1B સિલેક્શન સિસ્ટમ બદલાવા જઈ રહી છે. અત્યાર સુધી H1B લોટરી લાર્જલી રેન્ડમ થતી હતી, પણ નવા રૂલ પ્રમાણે હાયર સ્કિલ્સ અને હાયર વેજ જોબ્સને પ્રેફરન્સ આપવામાં આવશે. એની સીધી અસર ઇન્ડિયન પ્રોફેશનલ્સ પર પડશે જે એન્ટ્રી લેવલ કે લો વેજ રોલ્સમાં H1 માટે એપ્લાય કરે છે. આ ટાઈમિંગ એટલે ક્રિટિકલ છે કેમ કે માર્ચ 2026માં જ ફાઇનાન્શિયલ યર 2027 માટે H1B રજિસ્ટ્રેશન વિન્ડો ખુલશે, એટલે એમ્પ્લોયર્સે રજિસ્ટ્રેશનની બરોબર પહેલા જ નવા રૂલ્સ પ્રમાણે પ્લાનિંગ કરવું પડશે. ઇન્ડિયન સ્ટુડન્ટ્સ કે જે OPT પર છે એમના માટે એનો મિનિંગ એ છે કે ખાલી એપ્લાય કરવું ઇનફ નહીં રહે, પ્રોફાઇલ, સેલેરી લેવલ અને જોબ રોલ બહુ વધારે મેટર કરશે. એની સાથે જ એક કોસ્ટ ફેક્ટર પણ છે જેને ઇગ્નોર ના કરી શકાય. સપ્ટેમ્બર 2025થી લાગુ $1 લાખ વાળો H1B પેમેન્ટ રૂલ 2026માં ઇફેક્ટમાં રહેશે. નવી H1B પિટિશન્સ માટે એમાઉન્ટ કેટલાય એમ્પ્લોયર્સને પાછળ જવા માટે મજબૂર કરી શકે છે. એની અસર ઇન્ડિયન કેન્ડિડેટ્સ પર પડી શકે છે, કેમ કે કંપનીઝ ઓછા લોકોને સ્પોન્સર કરશે અને વધારે સિલેક્ટિવ રહેશે. વિઝા ઇન્ટરવ્યુઝને લઈને પણ સિચ્યુએશન ઇઝી નથી. ઓક્ટોબર 2025થી ઇન્ટરવ્યુ વ્યવહાર બહુ લિમિટેડ કરી દેવામાં આવ્યું છે અને આ પોલિસી 2026માં પણ ચાલતી રહેશે. એનો મિનિંગ એ છે કે ચિલ્ડ્રનથી લઈને સિનિયર સિટીઝન સુધી મોટાભાગના એપ્લિકન્ટ્સે ઇન પર્સન ઇન્ટરવ્યુ આપવો પડશે. ઇન્ડિયન્સ માટે એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ અપોઇન્ટમેન્ટ ડિલેસ તરીકે જોવામાં આવી શકે છે, ખાસ કરીને સ્ટુડન્ટ્સ અને વર્કર્સ માટે કે જેમની જોઈનિંગ ડેટ્સ ફિક્સ્ડ હોય છે. તો 2026માં ઇન્ડિયન્સને શું શીખવા મળે છે? તો સૌથી પહેલી વાત છે કે ભાઈ ટાઈમલાઇન્સને લાઇટલી ના લેવી. વિઝા, ફીસ, ઇન્ટરવ્યુ અને રજિસ્ટ્રેશન દરેક સ્ટેપમાં બફર ટાઈમ રાખવા. બીજી વાત કે H1B અને સ્ટુડન્ટ વિઝા પ્લાનિંગ હવે ખાલી લક પર નહીં ચાલે, પ્રોફાઇલ સ્ટ્રેન્થ અને કમ્પ્લાયન્સ બહુ જરૂરી રહેશે.
ત્રીજી વાત કે ભાઈ સાચી ઇન્ફોર્મેશન વગર ડિસિઝન્સ લેવા રિસ્ક વધારી શકે છે. એટલે યુનિવર્સિટી, ઇન્ટરનેશનલ ઓફિસ કે ટ્રસ્ટેડ ઇમિગ્રેશન એક્સપર્ટનું ગાઈડન્સ લેવું બહુ જરૂરી છે. તો આ વિડીયોથી તમારે એ સમજવું જોઈએ કે 2026માં યુએસ ઇમિગ્રેશનનો મિનિંગ ખાલી ડોક્યુમેન્ટ્સ નહીં, સ્ટ્રેટેજી છે. રૂલ્સ બદલાતા રહેશે, કોસ્ટ વધતી રહેશે અને કોમ્પિટિશન ટફ થતી જઈ રહી છે. ઇન્ડિયન્સ માટે અત્યારે પણ ઓપોર્ચ્યુનિટીઝ છે, પણ એ લોકો જ આગળ વધી શકશે કે જે ઇન્ફોર્મ, પ્રિપેર્ડ અને પેશન્ટ રહેશે. તો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ અર્બન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો.